અત્યારે આપણે છીએ વલસાડના વાપી શહેરમાં અને વાપી શહેરથી આજે ચૂંટણી ચાલીસા કરવી છે, માર્કેટ છે, માર્કેટની અંદર રોનક દેખાઈ રહી છે. કેટલા ઘણા બધા લોકો છે. સાહેબ એક મિનિટ ઉભા રહો. મજામાં? આપનું નામ જાણી શકું? बोलिए. नाम हाँ बोलिए. महफूज खान. अरे हिंदी की गुजराती? हिंदी. अच्छा, आपका नाम? महफूज खान. ओके. वापी में कैसा है यहाँ माहौल? वापी से है आप या बाहर से आए हैं? मैं दमन से आया हूँ. दमन से आए हैं. बहुत खूबसूरत बना दिया दमन को तो है. पेरिस बना दिया. पेरिस बना दिया. क्या बात है. कल मेरे को 2-3 लोग मिले मुझे वहाँ पर, उन्होंने भी यही बोला कि पेरिस बना दिया. सुंदर बनाया. मोदी जी बनाए हैं. अच्छा, तो यहाँ प्यार करते हैं सब लोग उनको? तो शांति है, सब अच्छा है. अच्छा, तो यहाँ शॉपिंग के लिए आए? लोग दमन शॉपिंग के लिए जाते हैं, आप वापी आए ऐसा यहाँ क्यों? थोड़ा लंबा दुकान है कपड़े का. पूरा मार्केट लंबा सा बड़ा सा. अच्छा. दमन समुद्र है घूमने लायक. हाँ, होटल है. हाँ, बहुत बढ़िया बना. कपड़े का मार्केट है. हाँ, यहाँ कपड़े का बड़ा मार्केट है. तो यहाँ क्या माहौल चुनाव का दिख रहा है कैसा वापी वलसाड़ में? बहुत झकास चल रहा है. झक्कास चल रहा है. क्या बात है, मिलाइए हाथ. इतनी जगह मैं घूम के आया, बहुत शहर घूम के आया. टन मोदी जी हैं. अच्छा, मतलब आपका ये झक्कास शब्द ना जो पहली बार मेरे को सुनने को मिला है, झक्कास चल रहा है. तो हम लोग उत्तर भारतीय थे, हम लोग का लैंग्वेज है झकास. सुंदर है. अच्छा. मतलब आप बेसिकली नॉर्थ इंडियन है. कहाँ से? यूपी से. यूपी में तो योगी जी भी कमाल किए हैं. योगी जी मोदी जी पूरा चल रहे हैं भारत में. अच्छा, क्राइम को बहुत कम किए ऐसा लोग बोल रहे हैं, क्या सही है? यूपी में शांत हो गया. अच्छा, पहले बहनें महिलाएं निकल नहीं पाती थी, अब वो सब शांति है. सब शांति है. अच्छा, यहाँ क्या माहौल दिख रहा है आपको? यहाँ भी शांति दिख रहा है. अच्छा, पूरे सब हिंदू मुस्लिम सब शांति है. सब शांति है. भारत में 2 ही दंगा है ना, हिंदू मुस्लिम करके. हाँ. लेकिन यहाँ तभी सब शांति है. અરે વાહ, થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. અહીંયા આવતા લોકો સાથે તો આપણે વાત કરીએ જ, પણ અહીંયા જે વેપાર કરે છે એમની સાથે પણ આપણે વાત કરીએ. ભાઈ છે, શું નામ સાહેબ આપનું? ઝોહેરભાઈ, આપની માર્કેટમાં શોપ છે? માર્કેટમાં શોપ છે. ઓકે, કેટલા વર્ષથી અહીંયા આગળ? એ 15 વર્ષથી. 15 વર્ષથી. અને વાપીમાં જ રહેવાનું કે? નહીં, વાપીમાં જ રહેવાનું. વાપીમાં જ રહેવાનું. પણ એવું કહેવાય છે કે રહેવું હોય તો વલસાડમાં અને ધંધો કરવો હોય તો વાપીમાં, એવું કેમ? ને એવું કંઈ ને, વલસાડ એક શું છે કે ગ્રીનરી ઝોન વધારે છે અને વાપીમાં ઇન્ડસ્ટ્રીયલ વધારે છે, એટલે પ્રદૂષણ રહેતું હા, હશે થોડુંક એના માટે વલસાડ વધારે પ્રિફર કરે. અને વલસાડથી શું છે, કનેક્ટિવિટી તમારી ગામડાની વધારે હોય છે, એટલે ગ્રીનરી ઝોન ત્યાં વધારે છે. બરાબર. એટલે ત્યાં વલસાડમાં શું છે કે મોસ્ટ ઓફ બધા શું છે કે એનઆરઆઈ શોરૂમ બી મોટા મોટા છે ત્યાં. અહીંયા બી બહુ મોટા મોટા શોરૂમ મેં બધા જોયા. ઘણા વલસાડમાં ચીખલીમાં વધારે છે. અચ્છા, એટલે એ પ્રમાણે શું છે કે લોકો ત્યાં વધારે પ્રિફર કરે છે. ઓકે. ચૂંટણીનો માહોલ દેખાય છે અહીંયા? હા, છે ને. ચૂંટણી તો હવે એમ કેવો માહોલ છે? તો માહોલ તો છે. ક્યારે છે ચૂંટણી? 10 તારીખે. નક્કી કરો. યાદ નથી આવતું. વોટિંગ કરો છો ને? વોટિંગ કરીશ. બરાબર છે. કેવો માહોલ કેવો દેખાય છે અહીંયા ચૂંટણીનો? કોના તરફી ઢળેલું દેખાય છે માહોલ? એ તો હવે સર અહીંયા તો બીજેપી જ છે એમ વર્ષોથી. અચ્છા, પણ આ વખતે તો કોંગ્રેસમાંથી કોને આપી? કોંગ્રેસનું ખબર નથી સર. નથી ખબર. તો બીજેપીમાં કોણ લડે છે? બીજેપીમાં અહીંયા આપણા અભયભાઈ શાહ છે, પછી કનુભાઈ પટેલ છે. કનુભાઈ પટેલ તો નાણામંત્રી આપણા છે જ, પણ લડે છે કોણ? ઉમેદવાર કોણ છે ખબર છે? ના, નથી ખબર. હજી એ ખબર નથી. હું જ્યાં જાઉં ને જોયેલભાઈ, તો લોકોને ઉમેદવાર નથી ખબર હોતી, પણ વલણ બીજેપી તરફીનું હોય છે. એનું કારણ શું? આપણા મેઇન કાર્યકર્તા આપણા નરેન્દ્ર સર. અચ્છા, નરેન્દ્ર મોદીનો જ બધાને એકદમ ચામ છે, એટલે કારણ શું? આપણા ગુજરાતી છે એટલે કે પછી? નહીં, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝોન થોડુંક ફાસ્ટ છે. અચ્છા, થોડુંક ફાસ્ટ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝોન ફાસ્ટ છે. પછી શું છે કે બધી સ્કીમો બી સારી છે. થોડુંક ડેવલપ બી સારા છે. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તમારે હાઈવે કોઈ બી બાજુ પહોંચવું હોય તો તમારે રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દમણ સારું ડેવલપ કરવું. હા, દમણ ટુરિસ્ટ પ્લેસમાં સારું ડેવલપ કરવું. હા. એટલે અહીંયાથી પણ આ વખતે અનંત પટેલને આપી છે, પેલા વલસાડવાળા. પેલું નહોતું, રિવર લિંકનો વિરોધ કર્યો હતો, પછી હાઈવે પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો, એ વાળા અનંત પટેલ. એમની લોકપ્રિયતા છે, તો શું લાગે છે, ટક્કર આપશે? જોઈએ હવે તો, પબ્લિક છે. હવે મેં તો કંઈ કહી નહીં શકું. નહીં, તો બી એવું લાગે કે ટક્કર આપી શકે કે પછી એક તરફી માહોલ રહેશે બીજેપી તરફી? ડાઉટ તો છે. ટક્કર તો આપશે પણ નહીં રહી, શાયદ એક તરફી જ રહેશે. એવું છે. ઓકે સોહેલભાઈ, થેન્ક યુ સો મચ. અને ચૂંટણી છે 7 મે. મતદાન કરો છો ને? હા, મતદાન. વધુમાં વધુ મતદાન કરવાનું છે બધાએ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.
અને સ્થાનિક સાથે પણ વાત કરીએ. અચ્છા, ફોટો ફ્રેમની સાહેબ દુકાન છે આપની? વર્ષોથી વર્ષોથી? કેટલા વર્ષોથી? વર્ષોથી મારા જન્મ વખતેનો. અચ્છા, એટલે વર્ષોથી બાપ દાદા બધા વાપીમાં જ? બધા વાપીમાં. શું નામ આપનું? કિશોરભાઈ એમુભાઈ નકવાડિયા. ઓકે, કિશોરભાઈ, કેવો માહોલ આમ વાપીમાં વેપારીઓ માટે? એકદમ વેપારી માટે બી સારું. એમ? બરાબર ને, હમણાં ઈદ છે, બધું એ લોકોનો બી રિસ્પોન્સ સારો મળી રહ્યો છે બધો, અને બધું એકદમ ફર્સ્ટ ક્લાસ. ને માર્કેટ બી આ જૂની હતી, પાલિકાવાળાએ નવી બનાવીને કરી આપી, એના માટે બહુ બેસ્ટ, સારામાં સારું કહેવાય. અચ્છા, પાલિકાનું કામ બી સારું? એકદમ બેસ્ટમાં બેસ્ટ, પાલિકાનું સારામાં સારું કામ. બરાબર ને, મહાનગરપાલિકા બને કે નહીં બને, પણ પાલિકા જ્યારે હતી ને એના કરતાં સારું છે આ. એમ? બેસ્ટ, એકદમ સારું છે. અને આપણા કનુભાઈનું? કનુભાઈ બી એકદમ બેસ્ટ, જૂના વર્ષોથી 15 વર્ષથી આવ્યા કરે કનુભાઈ. કનુભાઈ સાથે જ હું કેનવાસિંગ કર્યો છે અમે. હા, અને હું આજીવન બીજેપીનો સભ્યો છું. અચ્છા. હા. અચ્છા, કનુભાઈ સાથે જૂનો સંબંધ તમારો? એકદમ જૂનો. જ્યારે કનુભાઈ ઊભા હતા ને ત્યારથી અમે સાથે જઈને ફરતા હતા. એમના સાથે કેનવાસિંગમાં ફરીએ, બધી એમને ઓફિસ પર જઈને બેસીએ, બધું અમે. શું વાત છે? હા, અને નાનો ભાઈ છે, યુવા ભાજપ વાપી શહેર પ્રમુખ છે. અચ્છા. હા, બીજેપી. ઓકે, હું અહીંયા થોડુંક ઉપર આવી જાઉં એટલે હા, યસ, ના બસ અહીંયા એટલે આમ થોડું આપણે વાતચીત કરવાની મજા આવે એમ. બરાબર. કેવો માહોલ કેવો દેખાય છે? માહોલ તો બીજેપી જ હોય ને સાહેબ. એમ? તમે કાર્યકર્તા છો એટલે કહો. તો ના, કાર્યકર્તા ને અમને ખબર હોય ને, અનુભવ. બીજેપી, હા, એમાં આપણે કદાચ કોઈ જૂના અમારા કોઈ હોય તે કદાચ કોઈ ડિસ્કસ કરે, હા, તો એમના લીધે કદાચ થોડું ઘણું આમ તેમ થાય, પણ બાકી કોઈ એ લોકોનું સાંભળે નહીં. બીજા તો આપણા ઉમેદવાર કોણ છે અત્યારે? તો આપણા કનુભાઈ ને એ લોકો તો ને. બરાબર છે. કનુભાઈ ઉમેદવાર છે એટલે હવે બનશે, કરશે, હવે ઉમેદવાર ઊભી રાખશે. શું વાત કરો, ઉમેદવાર જાહેર નહીં થયા હજી? થઈ જશે ને, એના માટે હું તો બહાર હતો, કંઈ માહિતી નથી. હું સુરેન્દ્રનગર જિલ્લામાં ગયો હતો ત્યારે. અચ્છા, બહાર છે. હા. તો ધવલભાઈને ટિકિટ આપી છે? સારું જ ને. એમ? એ બી સારામાં સારું કહેવાય ને, ધવલભાઈને ટિકિટ આપે તો સારું જ છે ને. બીજેપીને કોઈ પણ ઉભા રહે સિમ્બોલ પર આવી જાય મોદી સાહેબના હિસાબે. અચ્છા. હા, બાકી મારો કદાચ નાનો છોકરો બી ઊભી રહી જાય ને, પણ સિમ્બોલ પર આવી જાય, ઉમેદવાર સાથે કંઈ લાગતું ઓળખતું. પણ આ વખતે તો અનંત પટેલને ટિકિટ આપી છે ને કોંગ્રેસે તો? ભલે ના આપી. ભલે ને આપી, હસી નાખ્યું કાકા. તો પછી આપે ને, હમણાં જે ઊભી રહેવું હોય એમને ઊભી રહી શકે છે કોઈ પણ, એવું કંઈ વાંધો નથી. બરાબર. તો અનંત પટેલ ફાઇટ નહીં આપે? આનંદ ફાઇટ એટલું બધું નહીં આપી શકે, પણ અમુક જગ્યા પર કદાચ થોડું એ થાય, પણ કાર્યકર્તા લોકોને એ લોકો સંભાળી લે બધું. અચ્છા. તો શું લાગે છે આ વખતે 5.5 લાખની લીડ કીધી, ધવલભાઈ લઈ શકશે? આરામથી. બીજેપી જ આવે એટલે બીજેપી, એમાં કોઈ વસ્તુ કોઈ સંકેત હોય જ નહીં એમ. કે બધા જૂના કાર્યકર્તા, મોદી સાહેબે બધું સારું કામ બી કર્યું છે બધી રીતથી, કોઈ વાંધો નથી. હવે આપણે અહીંયા વાપીમાં હોસ્પિટલ છે, 4-5 હોસ્પિટલ છે, તેમાં મા કાર્ડ ચાલે છે. પાછું હમણાં હરી હોસ્પિટલમાં પણ મા કાર્ડનું એ લોકો ત્યાં જ બનાવીને આપે છે, એટલે બહુ સારું કહેવાય એમ. કામ બીજેપીનું કામ સારું કહેવાય. અરે વાહ, ચાલો ઠીક છે, ખૂબ ખૂબ આભાર સર, થેન્ક યુ સો મચ. નહીં બસ, થેન્ક યુ સર. કેમ છો દાદા, મજામાં? શું નામ દાદા આપનું? શ્રીપદ સોની. શ્રીપદભાઈ, ઉભા રહો, હું થોડુંક અહીંયા અંદર આવી જાઉં, આપણે મજા આવે વાત કરવાની. કેટલા વર્ષોથી અહીંયા વાપીમાં જ? હા, વર્ષોથી. અચ્છા, તો વાપીનો વિકાસ કેવો જોયો છે? અમે તો જન્મ અહીંયા થયો છે, એટલે ગામડું હતું ત્યારથી આ શહેર બન્યું, અને હવે મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે, ત્યાં સુધીની સફર અમે જોઈ છે. ત્યાં સુધીની સફર જોઈ છે. તો સૌથી વધારે વિકાસ ક્યારે થયો? સૌથી વધારે વિકાસ તો શરૂઆત પાયો નખાયો અહીં જીઆઈડીસીનો, ત્યારથી શરૂઆત થઈ, અને પછી 20 વર્ષનો તબક્કો એવો હતો કે જ્યારે વિકાસ એક જગા ઉપર આવીને અટકી ગયો હતો. પણ પછી જ્યારે અમારા ગુજરાતની અંદર 2095માંથી જ્યારે આપણે ભાજપને સરકાર આવી, પછી પાછો જીઆઈડીસીનો ગ્રોથ ઉપર આવવા લાગ્યો, તે સમયે 90% ઉદ્યોગો મૃતપાય હાલતમાં હતા. હવે આજે તમે જુઓ તો વાપી જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તમને એક રેકડી મૂકવાની જગ્યા નથી મળતી. પણ એ જીઆઈડીસીનો વિકાસ થયો, આ તે એ બધી વાત બરાબર, પણ એના કારણે પ્રદૂષણ વધ્યું એવું કંઈ સમસ્યા ખરી? શરૂઆતમાં જો આપણે માનવ સમાજ પણ રહેતો હોય તો આજુબાજુ કચરો થતો જ હોય છે, સમજો. તો જે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થતો હોય તો એની સાથે થોડો ઘણો પ્રોબ્લેમ્સ આવતો હોય છે, પણ સમય જતાં આ બાબતો સરકારના ધ્યાન પર સ્થાનિક લોકો દ્વારા લાવવામાં આવી, અને સરકારે એનો તબક્કાવાર નિકાલ કર્યો. અને આજે તમે જુઓ, અહીં આપ રોકાશો તો આપને ખબર પડશે કે આપ જીઆઈડીસીમાં ફરો છો તો ખબર નહીં પડશે આટલું કેમિકલ ઝોનમાં અમે ફરી રહ્યા છે. ઓકે, એટલું વ્યવસ્થિત આયોજન દ્વારા
દ્વારા અહીં એ લોકો ટ્રીટમેન્ટ પ્લાન બનાવે છે, હેઝાર્ડ વેસ્ટનું એ લોકોએ કામ કર્યું છે. જે વર્ષો પહેલાં જે જાહેરમાં હવાનું પ્રદૂષણ થતું હવે એ 95% ઓછું થઈ ગયું છે. શું વાત છે, એટલે તમને બધી જ ખબર છે કઈ રીતે ટ્રીટમેન્ટ પ્લાન્ટ થાય છે, આ તે બધું જ બરાબર છે. એટલે ચૂંટણીનો માહોલ અહીંયા કેવો દેખાય છે? ચૂંટણીનો માહોલ તો હમણાં બે પક્ષોએ ઉમેદવાર જાહેર કર્યા છે, પણ બજારમાં માર્કેટમાં ચૂંટણીનો માહોલ હમણાં જામતો નથી. સ્થાનિક લેવલે છે તે કોંગ્રેસ અને ભાજપના બંને લોકોએ ઉમેદવારોની વાપીમાં સ્વાગત કર્યું હતું. એમણે કોણ કોણ છે બે બાજુથી? આ બાજુ ભાજપમાંથી ધવલભાઈ પટેલ છે અને કોંગ્રેસમાંથી વાસદાના આનંદભાઈ છે. તો શું લાગે છે, કેવી ફાઇટ રહેશે કે કેમનું રહેશે? ફાઇટ તો હવે જો મૂળ વસ્તુ એવી છે કે માહોલ હમણાં ભાજપનો છે. અચ્છા. સરકાર કેન્દ્રમાં મોદીજી છે, ગુજરાતની અંદર ભાજપની સરકાર જે વિકાસના કામો કરી રહી છે. આપ અહીં સડક જોશો તો 30-40 વર્ષ પહેલાં અહીંયા કીચડ હતું, જમીન હતી. તમે વાપી શહેરી વિસ્તારમાં તમે કોઈ પણ ફળિયામાં જશો તો આપને ચોખ્ખાઈ મળશે જોવા. અધરવાઇઝ પેવર બ્લોક લગાડેલા હશે અથવા રસ્તાઓ બની ગયેલા છે, સ્ટ્રીટ લાઇટનો પ્રોબ્લેમ નથી, પાણી નિયમિત લગભગ મળે છે, સફાઈ થાય છે. તો આ એક વિકાસનો જ એક ભાગ છે. તો એ અનુભવ બધા સમગ્ર લોકો કરી રહ્યા છે. બરાબર છે. એટલે તમે પણ તમારે આ જે તમારું અધ્યયન છે અથવા તો ઓબ્ઝર્વેશન છે અને નોલેજ છે, ભૂતકાળમાં ક્યાંય ચૂંટણી લડ્યા નથી ને? ખરેખર ને આજ દિન સુધીમાં કોઈ ચૂંટણી લડ્યો નથી. હા, ચૂંટણીમાં કામ કર્યું છે ભાજપ સાથે. હા, એટલે બધી નોલેજ છે. અને તબક્કાવાર સમગ્ર જે વિસ્તારના લોકો જે છે એમના સંપર્કમાં બી છે, એમને સાંભળીએ બી છે. સાંભળવાનું ઠીક છે, પણ ભાષણ પણ આપેલા લાગે છે તમે ભૂતકાળમાં. ભાષણ તો આટલું જબરજસ્ત વાકછટા છે તમારી, ખરેખર. ના, હું આટલો ભાષણ નથી કરતો, પણ આ અમે જે સામાન્ય પબ્લિકના સંપર્કમાં રહેતા હોઈએ અને હું સામાજિક કામ કરું છું અને સતત લોકોની સાથે જોડાયેલો હું છું. પણ જો થોડો પ્રયત્ન કર્યો હોત ને તો નેતા બનવાની તમારામાં ટેલેન્ટ હતી સાહેબ, ખરેખર. થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર સોની સાહેબ, થેન્ક યુ સો મચ. આ બેન જોડે વાત કરીએ. બેન, ક્યાં રહેવાનું? આ બાજુ ફરી જાઓ, જો કેમેરો આ બાજુ છે થોડાક. હા, મોડું લૂછી લો પહેલાં. સાંભળો. નામ શું આપનું? મનીષાબેન. ક્યાં અહીંયા જ રહેવાનું? કપરાડા બહુ સરસ જગ્યા છે, પેલું કુદરતી સૌંદર્ય વાળું આખું. ફરવા જાવ છો કે નહીં ક્યાંય? અચ્છા. અને અત્યારે અહીંયા શું કરો છો? જોબ કરો છો કે શોપિંગ માટે આવ્યા? શોપિંગ માટે કપરાડાથી અહીંયા? કેમ કપરાડામાં સારું નહીં મળતું? સારું મળે, મેરેજની શોપિંગ. મેરેજની શોપિંગ છે? વાહ ભાઈ વાહ. અને કરો છો શું આપ ઘરમાં? જોબ કરું. મેં પૂછ્યું જોબ કરો છો, તમે કીધું ક્યાં જોબ કરો છો? પેલું અતુલ ફાઉન્ડેશન વાળું ટ્રસ્ટ ચાલે છે. અચ્છા, એમાં. તો કેવું મહિલાઓ માટેનો માહોલ કેવો છે અહીંયા આગળ? શાંત, સુરક્ષિત, નીકળાય ગમે ત્યારે ગમે તે ટાઈમે? કપરાડામાં સારું છે એમ. અને અહીંયા બી વાપીમાં બી માહોલ સારો? વાપીમાં મને એટલું બધું ખબર નથી. તો કપરાડાની જ આપણે વાત કરીએ. કપરાડામાં કોણ છે તમારે ચૂંટણી લડવાવાળા? છે કોઈ કે નથી? ચૂંટણીનો માહોલ છે ને? છે કે નથી? પાછળથી કોઈ કહે છે હા ના, તો તમે અહીંયા આવતા રહો. બેન કહેતા હોય તો તમે આવતા રહો. છે ચૂંટણી કે નથી? છે. તો વોટ આપો છો કે નહીં આપતા? આપીએ. આપો છો. તો કેવું ચૂંટણીનો માહોલ કેવો છે અત્યારે? એટલું બધું નથી કપરાડામાં. નથી. કોણ લડે છે ખબર છે? અમને નથી. કઈ પાર્ટી લડે છે એ તો ખબર છે કે નહીં? કોણ? ભાજપ ને કોંગ્રેસ. ભાજપ ને કોંગ્રેસ. અને ભાજપમાંથી કોણ, કોંગ્રેસમાંથી કોણ ખબર છે? અચ્છા, કઈ વાંધો નહીં. ચાલો સાહેબ જોડે વાત કરીએ. આ બાજુ શું નામ ભાઈ આપનું? રાઉત વિશાલ. રાઉત વિશાલ. ઓકે. અને ક્યાં અહીંયા જ રહેવાનું વાપીમાં કે વલસાડથી આયા? તો વલસાડ કપરાડા. બેન બી કપરાડાના જ હતા, તમારી જોડે જ છે? અચ્છા. તો શું કપરાડાની અંદર શું કરો છો? ફોટોગ્રાફી કરો છો? શોપ છે ફોટોગ્રાફીની. કેવું વેપારીઓ માટે ત્યાં માહોલ? બહુ મસ્ત છે. એમ. વેપારી માટે સારું છે, પણ રહેવાસી માટે થોડું નબળું છે. એમ કેમ? શું તકલીફ છે? રસ્તાઓ સારા નથી. પાણીની સગવડ તો કરેલ છે પણ આવતું નથી. અચ્છા. હા, એટલે તકલીફ પડે છે થોડી? હા, પડે છે. તડકાના સમયમાં તો પાણી જોઈએ જ. હા, અત્યારે ગરમી તો જો ઊભા આપણે આમ જો નીતરાય છે, ગરમી ભયંકર છે. તો એમ નહીં, હું એમ કહું તો પછી આ ચૂંટણીમાં એ બધું તમે વોટ આપતા પહેલા જુઓ કે નહીં કે આ તકલીફો છે ને આ કામ થયું? હોવાથી કંઈ નહીં થાય. તો કેટલું પણ બોલે પણ થવાનું મળે નહીં થવાનું. આટલું નિરાશ નહીં થવાનું યાર. એ તો છે. ઉભા રહો 1 મિનિટ તો ઉભા રહો. હવે જવાનું તો મારે છે, મારે તો છેક અમદાવાદ જવાનું છે. બોલો
હા બરાબર. ત્યાં ચૂંટણીનો માહોલ છે કે નહીં? ના ચૂંટણીનો માહોલ તો નહીં દેખાતો મને. અચ્છા, કોણ કોણ લડે છે કંઈ ખબર છે? એ તો યાદ હતું પણ ભૂલી ગયો. યાર મને આ માઇક જોઈને ભૂલી ગયા, મને જોઈને કે કેમેરો જોઈને. એનું કંઈ પડેલું મળે જ નહીં, કેમ કે જ્યાં સુધી સગવડ નહીં થાય ત્યાં સુધી માઇન્ડમાં આવે ને. અચ્છા, કોઈ કામ કરે તો દેખાય. તો દેખાય. બરાબર છે. અને ઠીક છે, ચાલો તમે ઉપડો બહુ ઉતાવળ છે તમારે. થેન્ક યુ સો મચ. આ બાજુ આવતો રે નિલેશ સાહેબ જોડે વાત કરીએ. પાર્ક કરી દો પહેલાં, આરામથી આપણે વાત કરીએ. ખેંચાવું પાછળ થોડું? થઈ ગયું ને, ગોઠવાઈ ગયું ને? બસ. કેમ છો સાહેબ? મજામાં? શું નામ આપનું? પટેલ ઉપેશ. હે? પટેલ ઉપેશ. ઉપેશભાઈ. હા. અચ્છા, ક્યાં રહેવાનું? મોટી ટંબાડી ગામમાં તો અહીંયા ખરીદી માટે આવ્યા? ખરીદી માટે. રજાનો દિવસ, વેકેશન એટલે બધા ખરીદી અત્યારે. બરાબર. એટલે મારી બેનના કહેવા પર આવ્યા કે પછી સામેથી કીધું કે લાઈ ચાલ આજે તને ખરીદી કરાવું? નહીં રજા છે એટલે બેનને કીધું કે તારે જે કંઈ પણ લેવું હોય તે. એટલે બેન તો મારી ને. હા. તો કેવું છે તમારે અહીંયા વાપી વલસાડની અંદર આમ જીવન ધોરણ કેવું? મજા આવે? હા મજા આવે. એમ ફરવા માટે ક્યાં જાઓ? ફરવા માટે તો હવે લોકલી તો કશે અહીંયા આ બાજુ એટલું બધું છે નથી. અહીંયા જઈએ તો આપણે એક દમણનો દરિયા કિનારો છે ને તિથલનો દરિયા કિનારો છે. તિથલનો દરિયા કિનારો છે, પણ દમણ ને તિથલ બેમાં ફરક દેખાતો હશે? હા તિથલ છે, તિથલ ફેમિલી એમ દમણ બી છે ફેમિલી માટે. એવું કંઈ અત્યારે તો દમણનું તો ઘણું પ્રોગ્રેસ બી થઈ ગયું છે, એટલે દમણ અત્યારે સારું છે તિથલ કરતા તો અત્યારે. એમાં જે રોડ બન્યા છે કિનારે એટલે ફરવા માટે જવાય. બે ઘડી બેસવાનું બી મન થાય. હવે એવું નથી કે ખાલી પીવા માટે જ જાય છે, એવું નહીં બોલવાનું. એ વસ્તુ માટે પણ નથી. ફેમિલી દમણની એક ઇમ્પ્રેશન છે, ઇમ્પ્રેશન સુધરી ગઈ છે કે આપણે સ્પેશિયલી ફરવા માટે બી જઈ શકીએ. યસ, દમણમાં જઈ શકીએ છીએ. એટલે એ બધો વિકાસ થયો છે. તો ચૂંટણી આવે છે, ખબર છે ને? હા ક્યારે છે? છે ને આ મે મહિનામાં. મે મહિનામાં. અત્યારે એપ્રિલમાં આવી ગરમી છે, મેમાં કેવી હાલત હશે? મેમાં તો બહુ ગરમી. બહુ ગરમી. તો માહોલ દેખાય છે ચૂંટણીનો અત્યારે કે હજી નહીં દેખાતો? હાલ તો એટલો બધો માહોલ દેખાતો નથી. નહીં દેખાતો. આ ગામમાં બી એટલું બધું કંઈક અમારા ગામમાં સ્પેશિયલી રહે છે એટલું બધું દેખાતો નથી. પણ એટલું કહ્યું કે ન્યૂઝમાં મેં અત્યારે લોકલી જોઈએ ને તો આનંદ પટેલને એક એક્ટિવ જેવા દેખાય છે. આનંદ પટેલ એક એક્ટિવ જેવા કંઈક ન્યૂઝમાં આવ્યા કરે, બાકી એટલું બધું કંઈ ખાસ છે નથી અત્યારે. સામે કોણ લડે છે? આનંદભાઈની સામે? આનંદભાઈની સામે તો આપણે નથી ખબર. એટલે બીજેપી માંથી કોણ લડે છે નહીં ખબર? બીજેપીમાં નથી ખબર. બીજેપી એકચ્યુઅલી મેં તમને જોવા જાઉં ને તો જો હું સ્પેશિયલી નવસારી છું, હું વોટ કરવા જાઉં છું નવસારીમાં. હું CR પાટીલને ઓળખું છું. હા, નવસારી હોય તો બરાબર. CR પાટીલ છે, પણ સ્પેશિયલી આપણે તમે બીજેપીના કોઈ જોવો ને, સ્પેશિયલી અડધું પબ્લિકને ના ખબર હોય કે બીજેપીનું કોણ. એક બીજેપીમાં સ્પેશિયલી તમે જોવો ને, એક નરેન્દ્ર મોદી છે ને એક આપણે અમિત શાહ છે. આ બેને નામને આપણે ઓળખીએ અને વોટ આપીએ. બાકી સ્પેશિયલી તમે બીજેપીના ને કોઈક સ્પેશિયલી કોઈને ઓળખીને એમ કહેવા જાઓ ને તો નોટ ઇન્ટરેસ્ટ. કારણ કે હું ખુદ ટેટ પાસ ઉમેદવાર છું. અને હું ફિલ છોડીને હું બેન્કિંગ લાઈનમાં આજે કામ કરું છું. અને તમે CR પાટીલના મત ક્ષેત્રમાં આવો તો સામે કોંગ્રેસમાં કોણ છે ખબર છે ત્યાં? ના કોંગ્રેસ છે જ નથી ત્યાં. નહીં, કોંગ્રેસ જરાવું નથી ત્યાં. ને કોંગ્રેસ એકચ્યુઅલમાં એક્ટિવ પણ નથી દેખાતી. શું વાત કરો છો? અહીંયા તમે તો ત્યાંનું શું, અહીંયા બી કોંગ્રેસ એક્ટિવ પણ નથી દેખાતી. કોંગ્રેસની તકલીફ એ છે ને કે કોંગ્રેસ એક્ટિવ પણ નથી કશે જગ્યાએ. બરાબર. બીજેપીના જે અમુક જે લોકલી જે હોય ને કોઈ જે જેમ કે જિલ્લા પંચાયતનું ચૂંટણી થાય, તાલુકા પંચાયત, તેમાં જે ઉમેદવાર ઉભા તે એક્ટિવો દેખાય. કોંગ્રેસના કોઈ એક્ટિવ નથી દેખાતા. અચ્છા. કે કોંગ્રેસનો મુદ્દો બી કારણ કે કોંગ્રેસના લોકો એટલા માટે બી નથી માનતા કે કારણ કે કોંગ્રેસ અમુક દેશ વિરોધીને આરાવ ચલાવે. એટલે કેવા દેશ વિરોધી? એટલે કે જેમ કે બીજેપી હવે જેમ કે આપણે કાશ્મીરમાં આપણે 370ની કલમ ઉઠી, આપણે કોઈ બી કોંગ્રેસના કોઈ બી એક એવા નેતાઓનું એક નિવેદન નહીં આવ્યું કે ચાલો આને આપણે સપોર્ટ કરીએ કે આપણે કાશ્મીર આપણા તરફ થઈ ગયું છે, કાશ્મીર ફ્રી થઈ ગયું છે. ઘણા બધા એવા મુદ્દાઓ છે કારણ કે હવે અત્યારે સ્પેશિયલી એક રામ મંદિર એક રાજકીય મુદ્દો ન હતો તો પણ છતાં એક રાજકીય મુદ્દો બનીને બેઠી ગયો. પણ એવું નહીં કે ચાલો આપણા રામ આપણે આંગણે પધારી રહ્યા છે એવું કોઈનામાં દેખાયું નહીં કોંગ્રેસ તરફથી. અચ્છા, એટલે માહોલ પેલો થઈ ગયો છે. ચાલો, ઓકે, થેન્ક યુ સો મચ સર. ખૂબ મજા આવી તમારી સાથે વાત કરીને. થેન્ક યુ. એટલે અહીંયા આ વસ્તુ છે કે જ્યાં આગળ લોકો સાથે વાત કરો તો એમના મનની વાત આપોઆપ સામે ચાલીને બહાર આવે. બાકી અહીંયા માર્કેટની અંદર તમે જુઓ રોનક દેખાય છે, દુકાનોની અંદર લોકો ફરતા દેખાય છે. અને હા, એ છે કે ગરમીનો પ્રકોપ જોરદાર છે. પરસેવો વળી ગયો ખાલી આટલી વારમાં. અડધો કલાક પોણો કલાક આ માર્કેટની અંદર ફર્યો. ત્યાં ગરમીનું કામ કરે છે. બહુ જ ખતરનાક ગરમી છે, પણ એવો હજી રાજકીય માહોલ જામેલો નથી દેખાતો એવું લોકોનું કહેવું છે. ક્યારેક અહીંયા આગળ કોઈ નેતા જોવા મળે તો ક્યારેક ન જોવા મળે, પણ ધીમે ધીમે જેમ માહોલ આવતો જશે
એમ જામતો જશે માહોલ, તારીખ નજીક આવતી જશે.